સૌને જય મહાદેવ। પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે અને શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો શ્રેષ્ઠ અવસર અને એ શ્રેષ્ઠ અવસર થકી આપણા જીવનનું કલ્યાણ કરવાનો પ્રાપ્ત થયેલો એક એવો મોકો કે જેના દ્વારા આપણે આપણા જીવનનું, આપણા પરિવારનું અને આપણા સમાજનું કલ્યાણ કરી શકીએ છીએ। શ્રાવણ માસ ભગવાન મહાદેવજીને અત્યંત પ્રિય છે અને એ પ્રિય છે એનું કારણ આપણા પુરાણોની અંદર બતાવવામાં આવ્યું છે। સ્કંદ પુરાણ શ્રાવણ માસના મહાત્મ્યના માટે એવું કહેવા માંગે છે અને એ પણ શિવ અને સૌનકના સંવાદની અંદર આ વાત આવે છે। સ્કંદ પુરાણમાં એવું કીધું છે કે દ્વાદશસ્યાપી માસેષુ શ્રાવણોમિતિ વલ્લભ શ્રવણાર્હમ યન મહાત્મ્યમ તેનાસો શ્રવણોન્મતઃ, કે આ જે શ્રાવણ માસ છે એ દ્વાદશ માસ એટલે 12 માસની અંદર શિવજી કહે છે કે મને સૌથી પ્રિય મહિનો હોય તો એ શ્રાવણ મહિનો છે। અને શ્રાવણ મહિનો કેમ પ્રિય છે? તો એ શ્રાવણ મહિનાના શ્રવણ માત્રથી માણસનું કલ્યાણ થઈ જાય છે। આગળ એના મહાત્મામાં કીધું કે શ્રાવણક્ષમ પૂર્ણિમાસ્યમ તતોપી શ્રાવણ સ્મૃતઃ યસ્ય શ્રવણ માત્રેણ સિદ્ધિદઃ શ્રવણોપ્યતઃ, એટલે કે આ જે મહિનાનું નામ શ્રાવણ માસ છે તો શ્રાવણ માસ કેમ છે? આપણને પહેલો પ્રશ્ન તો આ થાય ને કે આ મહિનાનું શ્રાવણ માસ કેમ નામ છે? તો આપણા શાસ્ત્રમાં એક મર્યાદા બતાવી છે કે જે મહિનાની પૂર્ણિમાના દિવસે જે નક્ષત્ર ચાલતું હોય એ મહિનાનું એ નામ હોય। પોષ મહિનો હોય તો પુષ્ય નક્ષત્ર ચાલતું હોય પૂર્ણિમાના દિવસે, એટલે એ મહિનાનું નામ પોષ માસ હોય। અને એવી જ રીતે શ્રાવણ મહિનાનું પૂર્ણિમાના દિવસનું નક્ષત્ર છે શ્રવણ નક્ષત્ર, જેને આપણે બળેવ તરીકે ઉજવતા હોઈએ અને બ્રાહ્મણો એ દિવસે શ્રાવણી એટલે કે યજ્ઞોપવિત બદલવાનો વિધિ કરતા હોય અને એ શ્રવણ નક્ષત્ર હોવાના કારણે આ મહિનાનું નામ શ્રાવણ માસ છે। અને કીધું કે યસ્ય સ્મરણ માત્રેણ, જેના શ્રવણ માત્રથી માણસના દરેક દુઃખોનો નાશ થાય છે। કારણ કે શ્રવણ ભક્તિ આપણા શાસ્ત્રમાં શ્રેષ્ઠ બતાવી છે અને આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર શ્રવણ નક્ષત્રનું ફળ, દરેક નક્ષત્રના અલગ અલગ ફળ છે અને એ નક્ષત્રના ફળ આપણા શાસ્ત્રોમાં એવા બતાવ્યા અને એ ફળની અંદર શ્રવણ નક્ષત્રનું વિશેષ ફળ બતાવ્યું કે શ્રવણ નક્ષત્ર ભક્તિનો ભાવ ઉત્પન્ન કરવાવાળું છે અને શ્રવણ શક્તિને વધારવાવાળું છે। માણસના જીવનની અંદર પણ શ્રવણ શક્તિનું વિશેષ મહત્વ છે અને એના માટે પણ આપણા શાસ્ત્રમાં કીધું કે શ્રુત્વા ધર્મ જાનાતિ શ્રુત્વા ત્યજતિ દુર્મતિમ શ્રુત્વા જ્ઞાનમ અવાપ્નોતિ શ્રુત્વા મોક્ષમ અવાપ્નુયાત। શ્રવણ કરવાથી માણસના જીવનની અંદર ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે। આપણે કથાનું શ્રવણ કરીએ, આપણા જીવનમાં ભક્તિનો પ્રાદુર્ભાવ થાય। સ્મૃત્વા ત્યજતિ દુર્મતિમ, શ્રવણ કરવાથી માણસના જીવનની અંદરથી દૂર વિચારોનું નિકંદન થઈ અને સારા વિચારોનો પ્રાદુર્ભાવ થાય છે। શ્રવણ કરવાથી શું થયું? જ્ઞાનમ અવાપ્નોતિ, શ્રવણ કરવાથી જ્ઞાનની અભિવૃદ્ધિ થાય છે। અને સ્મૃત્વા મોક્ષમ અવાપ્નુયાત, શ્રવણ કરવાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે। અને એટલા માટે જે શ્રવણ નક્ષત્રના યુક્ત હોવાથી આ શ્રાવણ મહિનાનું ભક્તિભાવ માટેનું મહત્વ ખૂબ થઈ જાય છે। આપણા શાસ્ત્રમાં ભગવાન શિવને કલ્યાણના દેવ કહ્યા છે, શિવને જ્ઞાનના દેવ કહ્યા છે, શિવને વાણીના દેવ કહ્યા છે અને શિવને મોક્ષના દેવ કહ્યા છે। અને ભગવાન શિવ અને શક્તિ એ બંને પુરુષ અને પ્રકૃતિનું રૂપ છે અને એટલા માટે જ શિવ અને શક્તિ માટે શાસ્ત્રમાં કહ્યું કે માતા દેવી બિંદુ રૂપા નાદ રૂપ શિવ પિતા। માતા દેવી મા ભગવતી એ બિંદુ સ્વરૂપ છે અને નાદ સ્વરૂપ એ ભગવાન મહાદેવજી છે અને આખી સૃષ્ટિનું સંચાલન બિંદુ અને નાદના કારણે થાય છે। અને એટલા માટે જ બિંદુ અને નાદ સ્વરૂપ પુરુષ અને પ્રકૃતિ સ્વરૂપ ભગવાન મહાદેવજીનું આ શ્રાવણ મહિનાની અંદર ખૂબ મહત્વ થઈ જાય છે। શ્રાવણ મહિના માટે આગળ ભગવાનની ભક્તિ માટે આગળ કહે છે શિવજીની ભક્તિનું પરિણામ શું હોય, એનું ફળ શું હોય? તો ભવ ભક્તિ પરાયે ચ ભવ પ્રણદ ચેતસા ભવ સંસ્મરણાયે ચ ન તે દુઃખસ્ય ભાજનાહ। જે ભવ એટલે કે ભગવાન ભોળાનાથ, ભગવાન મહાદેવ, અને ભવ ભક્તિ પરાયે ચ, જે ભગવાનની ભક્તિના, ભગવાન મહાદેવજીની ભક્તિની અંદર જે લીન હોય છે, કીધું કે ભવ પ્રણદ ચેતસા, જે ભગવાનના મહાદેવજીના સ્વરૂપની અંદર પોતાના પ્રાણને જોડી દેવાવાળા હોય છે। ભવ સંસ્મરણાય ચ, પોતાના દરેક સંસ્મરણોની અંદર, પોતાના મસ્તિષ્કની અંદર જેને મહાદેવજીનું સ્મરણ ચાલતું હોય છે, ન તે દુઃખસ્ય ભાજનાહ, તે કોઈ દિવસ દુઃખના ભાગીદાર બનતા નથી, એમના સમીપ દુઃખ આવતું પણ નથી। એવું આ ભગવાન ભોળાનાથનું પરમ સ્વરૂપ અને એવું આ ભગવાન ભોળાનાથનો પરમ મહિનો એટલે શ્રાવણ માસ। તો આ આપણે જોયું કે ભગવાનના શ્રાવણ માસનું ભક્તિમય મહત્વ શાસ્ત્રમાં કેવું બતાવ્યું છે। હવે આ શ્રાવણ માસમાં આપણે આપણું કલ્યાણ કરી શકીએ તો કયા માર્ગથી કરી શકીએ? તો એના પણ ઘણા બધા માર્ગ બતાવ્યા છે। શિવ પૂજા, ભગવાનની નિત્ય પૂજા કરવાથી ભગવાનની ભક્તિ થાય, શિવ અભિષેક કરાય, રુદ્રાષ્ટાધ્યાય દ્વારા ભગવાન મહાદેવજીનો અભિષેક કરી શકાય છે નિત્ય।
અને કદાચ આપ ના કરાવી શકો તો આપના નિમિત્તે કોઈ બ્રાહ્મણ દ્વારા પણ કરાવી શકાય છે. દર સોમવારનું વ્રત બતાવ્યું છે જે શિવજીને અત્યંત પ્રિય છે. શ્રાવણ માસની અંદર સોમવારનું વ્રત. એના સિવાય ભગવાનની માનસ પૂજા, મનથી ભગવાનનું સ્મરણ, ભગવાનનો પંચાક્ષર મંત્ર નમઃ શિવાય, ષડાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, એનો જપ થઈ શકે ભગવાનનો. બિલ્વપત્રથી ભગવાનને અર્પણ થઈ શકે. સહસ્ત્રાર્ચનની ભગવાનની પૂજા થાય. અને એના સિવાય ભગવાનનો રુદ્રાભિષેક, અલગ અલગ દ્રવ્યથી રુદ્રાભિષેક બતાવ્યો છે. અલગ અલગ દ્રવ્યથી ભગવાનના અભિષેકનું ખૂબ મહત્વ છે. અને દરેક દ્રવ્યનું અલગ અલગ ફળ છે. એ શાસ્ત્રની અંદર એનો વિસ્તારથી ઉલ્લેખ છે. દરેક જાતના પુષ્પથી ભગવાનનું અર્ચન બતાવ્યું છે. અને અલગ અલગ પુષ્પનું કેવું ફળ છે એ પણ આપણા શાસ્ત્રમાં શિવપુરાણમાં એનો ઉલ્લેખ છે. અલગ અલગ ધાન્યથી ભગવાનનું પૂજન બતાવ્યું છે. અને એ અલગ અલગ ધાન્યનું ફળ પણ આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે. એનાથી આપણે રુદ્રાભિષેક કરી શકીએ, શિવજીનું સહસ્ત્રાર્ચન કરી શકીએ. એના સિવાય ભગવાનનો લઘુરુદ્ર મહાયજ્ઞ, મહારુદ્ર યજ્ઞ અને ભગવાનનો અતિરુદ્ર મહાયજ્ઞ, આવા અનેક યજ્ઞોના પણ આપણા શાસ્ત્રમાં વિધાન છે. અને એના સિવાય ભગવાનનો શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ પંચાક્ષર સ્તોત્ર, ભગવાનની શિવમાલાના અનેક જાપ, અનેક પાઠ ભગવાનના કરવાથી આ શ્રાવણ મહિનો અત્યંત લાભદાયી થાય છે. આ શ્રાવણ મહિનાની અંદર આવતું આદ્રા નક્ષત્ર જે ભગવાન મહાદેવજીને અત્યંત પ્રિય છે. અને આદ્રા નક્ષત્રની જે પૂજા હોય એ ભગવાનને ખૂબ પ્રિય હોવાથી આદ્રા નક્ષત્રની અંદર શિવ પૂજાનું અત્યંત મહત્વ છે. શ્રાવણ મહિનાની અંદર એક ભૂંગત એટલે કે એક વખત જમીને ઉપવાસ કરીને આપણે શ્રાવણ મહિનાનું વ્રત કરી શકીએ છીએ. અથવા તો માત્ર ફલાહારના દ્વારા પણ શ્રાવણ મહિનાનું વ્રત થાય છે. અને એ પણ ના થઈ શકે તો એનાથી આગળ જવું હોય તો માત્ર પયપાન, ખાલી દૂધનું પાન કરીને શ્રાવણ મહિનાનો ઉપવાસ થાય છે. અને કદાચ કોઈક માણસ અશક્ત છે ને એને ભગવાનનું વ્રત કરવું છે તો ઉપ સમીપેયો વાસ જીવાત્મા પરમાત્મયો ઉપવાસ ચ વિઘ્નેયો નતુ કાયસ સુહણમ. ભગવાનના સમીપે વાસ, એનું નામ જ ઉપવાસ. એટલે કદાચ તમે અન્ન જમી લો પણ ભગવાનનું સ્મરણ ના હોય તો ઉપવાસનું મહત્વ રહેતું નથી. અને અન્ન જમી લીધા પછી પણ ભગવાનને યાદ કરવાથી ભગવાનનું મહત્વ અત્યંત થઈ જાય છે. અને એ પ્રાપ્ત કરવા માટે ભગવદ સ્મરણ અત્યંત આવશ્યક છે. કોઈ પણ પ્રકારે શ્રાવણ મહિનાની અંદર આપણા જીવનની અંદર, આપણા મનની અંદર અને આપણા વ્યવહારની અંદર ભગવાનનું સ્મરણ હોય, ભગવાનનું ચિંતન હોય અને ભગવાનના નામનું ઉચ્ચારણ હોય તો એ ઉચ્ચારણ થકી, એ સ્મરણ થકી ને ચિંતન થકી આપણે અનન્ય ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણું કલ્યાણ કરી શકીએ છીએ, આપણા પરિવારનું કલ્યાણ કરી શકીએ છીએ અને સાથે સાથે આપણાથી જોડાયેલા દરેક સમાજનું કલ્યાણ કરી શકીએ છીએ. અને આ જ શ્રાવણ માસના શ્રેષ્ઠ મહત્વને આપણે જાણી અને ભગવાન ભોળાનાથની ખૂબ શ્રેષ્ઠ ભક્તિ કરીએ, ખૂબ ભક્તિથી ખૂબ પુણ્ય પ્રાપ્ત કરીએ. એવા જ સૌને શુભાશીષ સાથે સૌને મારા જય મહાદેવ. આવા જ ભક્તિમય વિડીયોને જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આપણે આવી રીતે જ મળતા રહીશું. નમસ્કાર.